Hello everyone, good morning. Welcome to Blessing Institute. અનિયત સંકલનનું આમ જોવા જઈએ તો આજે આ છેલ્લું લેક્ચર છે. પછી મિસેલેનિયસ એક્સરસાઇઝ એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જો કોઈ દાખલા હોય તો એ બાકી રહેશે. બાકી 7.7 આજે અહીંયા પૂરું થશે. એટલે એમ સમજી લો કે અનિયત સંકલન ભાગ 1 અને અનિયત સંકલન ભાગ 2 એમ આપણે બે ચેપ્ટર પૂરા થઈ ગયા. એટલે આમ જોવા જઈએ તો 6 ચેપ્ટર પૂરા થઈ ગયા કહેવાય. પણ એકોર્ડિંગ ટુ બુક હજી આપણું છઠ્ઠું ચેપ્ટર ચાલુ છે. હવે 7.7 માં જે સૂત્રો આવે છે એ મેં તમને ખંડશઃ સંકલનની અંદર જ સમજાવી દીધા છે. છતાં ફરીથી આજે થોડો પ્રકાશ પાડીએ છીએ, કારણ કે આખું 7.7 ખાસા બધા લગભગ 9 દાખલા છે. બહુ કહેવાય. આ બધા દાખલા આ ત્રણ સૂત્ર પર જ આધારિત છે. ત્રણ સૂત્રો આજે તમને ફરીથી બતાવું છું, યાદ રાખજો. ભૂલ પડે એવા સૂત્રો છે. જોતા જાઓ. પહેલું સૂત્ર ઇન્ટિગ્રેશન અંડર રૂટ x² + a² dx. બીજું સૂત્ર છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ x² - a² dx. અને ત્રીજું સૂત્ર છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ a² - x² dx. ત્રણ સૂત્રોમાં તમે જુઓ તો અહીં જે x² નો સહગુણક છે એ આપણને 1 આપ્યો છે. હંમેશા ઓબ્ઝર્વેશન આપણું જોરદાર હોવું જોઈએ કે ભાઈ x² નો જે સહગુણક છે 1 આપ્યો છે. એટલે જો દાખલામાં x² નો સહગુણક 1 ના હોય તો યા તો 1 બનાવો યા તો પછી કોઈક એવો રસ્તો કરો કે આપણા સૂત્રને અનુરૂપ આપણે એનો જવાબ લખી શકીએ. સૂત્ર આ પ્રમાણે છે. ત્રણનું સ્વરૂપ એક સરખું જ છે. જો આ સ્વરૂપ આવી ગયા પછી હવે આ ત્રણના ઘનફળ વાળા સૂત્રો તો આપણી પાસે છે. 1/√x² + a², 1/√x² - a², 1/√a² - x². એના સૂત્રો તો છે, પણ આ જે સૂત્રો છે એ અંશમાં સ્વરૂપ છે એના છે. તમે જુઓ, છેદમાં નથી. તો ત્રણમાં સરખું સ્વરૂપ જવાબનું x/2 રૂટ a નું એજ એટલે √x² + a². અહીંયા રૂટ x² - a² અને અહીંયા રૂટ a² - x². x/2 અંડર રૂટ a નું એજ ચિહ્ન સાથે a²/2. a² નું ચિહ્ન પ્લસ છે, પ્લસ a²/2. a² નું ચિહ્ન માઈનસ છે, માઈનસ a²/2. a² નું ચિહ્ન પ્લસ છે, પ્લસ a²/2. ચિહ્ન સાથે a²/2. 1 સમજીને સંકલન 1/x² √x² + a² નું log mod x plus root x² + a² plus c. એ જ રીતે 1/√x² - a² નું log mod x plus √x² - a² plus c. અને એ જ રીતે √a² - x² માં 1 નું sin ઇન્વર્સ x/a plus c. તો આ જે ત્રણ સૂત્રો છે એ ત્રણ સૂત્રો પર આધારિત જ આખું આપણું સ્વાધ્યાય છે. તો લખી લો જરા ત્રણ સૂત્રો. ચલો દાખલાઓમાં આરંભ કરીએ. મેં કીધું એમ થોડુંક ફોકસ કરજો સૂત્રો ઉપર કે x² નો સહગુણક 1 છે. અહીંયા ત્રણ સૂત્રોમાં દાખલામાં કેવી રીતે એપ્લાય કરવું તો સૂત્રને અનુરૂપ સ્વરૂપ છે કે નહીં તમે જુઓ. હું સૂત્રને અનુરૂપ સ્વરૂપ બનાવું છું. √4 એટલે 2²
માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. કોનું સ્વરૂપ બન્યું? રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નું. એકોર્ડિંગ ટુ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, x by 2 અંડર રૂટ જે હોય તેનું તે, ચિહ્ન સાથે a સ્ક્વેર બાય 2, a નો વર્ગ 4 થશે, a સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ x upon a પ્લસ c. a સ્ક્વેર એટલે a બરાબર 2 છે. આનું સાદું રૂપ આપીએ તો છેલ્લું સ્ટેપ x by 2 root 4 minus x square plus 2 sin inverse x by 2 plus c over. તો આટલો નાનો દાખલો પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ આ સૂત્ર એપ્લાય થશે કે એવો દાખલો પૂછી શકાય જે આગળ આવવાના છે. હવે આ દાખલામાં જો જે કહેતા હતા એ જ વસ્તુ આઈને ઊભી રહી કે x² નો સહગુણક 1 નથી, 4 છે. તો અહીંયાથી દાખલો બે રીતે થાય. યા તો તમે 4 ને કોમન લઈ શકો છો, યા તો પછી આ હું જે રીત કરું છું એ રીત કરો. હું એટલા માટે આ રીત બતાવી રહ્યો છું કે આ તમને અત્ર તત્ર સર્વત્ર જોવા મળશે. 2x નો સ્ક્વેર dx. ઇન ફ્યુચર થોડાક મોટા થશો સંકલનમાં, હજી હમણાં જ જન્મ્યા છો, હજી તો માંડ વખર છોડ્યું છે, ત્યાં દોડવાની વાત ના થાય, પણ છતાં એ જ કહું છું કે આને રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જોડે સરખાઈએ. તો હવે x ની જગ્યાએ આપણી પાસે x ની સુરેખ પદાવલી છે, એ x પ્લસ b, a નું મૂલ્ય 2 છે, b નું મૂલ્ય 0 છે. જો x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરો અને જવાબને x ના સહગુણક વડે ભાગો. તો હું આને x સમજુ છું, આને x સમજુ તો અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, ફરી પાછું ત્રીજું સૂત્ર આવ્યું, એનો એ જ જવાબ x by 2. હવે x ની જગ્યાએ આપણી પાસે 2x છે, તો બોલવાનું x પર लिखना है 2x, so 2x by 2 root as it is 1 minus 4x square, એનું એ જ ટીકાઈ દેવાનું. ચિહ્ન સાથે a square by 2, 1 square is 1 sin inverse x, बोलना x है, लिखना 2x है, अपॉन a प्लस c, અને આખા જવાબને x ના સહગુણક વડે ભાગો. આ ભૂલવાનું નહીં, આખો આ જવાબ આનો જ છે, એટલે આખાને કૌંસ કરીને ભાગીશું. હવે આનું સાદું રૂપ આપીએ, 1/2 ને અંદર લઈ જઈએ તો x by 2 એક 2 ઉડી જશે, અંડર રૂટ 1 minus 4x square plus 1/4 sin inverse 2x plus c is our answer. થોડુંક એક દાખલે ચોપડી વાળા કંઈક નવો મસાલો નાખતા જાય છે અને એનો ટેસ્ટ બદલાતા જાય છે, આપણને મજા આવતી જાય છે. હવે અહીંયા જોઈએ તો આ બે સૂત્રો જોયા પછી તમે જુઓ કે x² એટલે એ x નું પૂર્ણ વર્ગ સ્વરૂપ થયું, x² એટલે x નું પૂર્ણ વર્ગ સ્વરૂપ થયું. જો x હોય તો તમે √x નો સ્ક્વેર ના લખી શકો, એ દાખલાનો પ્રકાર જ બદલાઈ જાય. મેં પહેલા પણ કીધું હતું અને આજે પણ કહું છું કે સંકલનમાં અચળ આપણા પપ્પાની છે, ચલને બિલકુલ ડિસ્ટર્બ કરવાનું નહીં, એની સામે પણ બહુ બને ત્યાં સુધી જોવાનું નહીં. સમજી ગયા મારી વાત? સો આ પૂર્ણ વર્ગ નથી ડ્યુ ટુ ધીસ x. આ પ્રકારના દાખલામાં આપણે એને x ની પૂર્ણ વર્ગ પદાવલી બનાવીશું. પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે હંમેશા અંતિમ પદ શોધીશું. અંતિમ પદનું સૂત્ર આગળ મેં ઓલરેડી આપેલું છે, વારે વારે નહીં લખું. તમને નાના દાખલાઓ મોઢે અંતિમ પદ લાવતા આવડવું જોઈએ. સો ઇક્વલ ટુ અહીંયા જ્યારે પ્રથમ પદ x² અને મધ્યમ પદ 4x હોય ત્યારે તમને એટલી ખબર જ હોય કે એનું અંતિમ પદ 4 હોય. હવે હતા આપણી પાસે 3 અને મેં લખ્યા 4, એટલે પાછા 1 બાદ કરી દીધા. હતા 3 લખ્યા 4, 1 બાદ કર્યા, 4 minus 1 is 3. તો આ સ્વરૂપ બની ગયું આપણા સૂત્ર જેવું.
પહેલા ત્રણ પદો છે એ x + 2 નો સ્ક્વેર છે અને 1 તો 1 નો સ્ક્વેર છે. તો આ બન્યું √x² - a² એટલે બીજું સૂત્ર. તદુપરાંત x ના સ્થાને x ની સુરેખ પદાવલી છે એ x + b, અહીંયા a1 અને b2 છે. કોઈ વાત નહીં, તેને x સમજીને સંકલન કરો, જવાબને x ના સહગુણક વડે ભાગો. આપણે આ સૂત્ર લગાડવા જઈ રહ્યા છીએ. x/2 જોતા રહેજો. x/2 અંડરરૂટ જે હોય તેનું તે, એટલે આ એટલે આ એટલે આ. હંમેશા હું પહેલું સ્વરૂપ જ લખીશ, x² + 4x + 3. આ સ્વરૂપ આપણે કયું સૂત્ર લગાડવું છે એના માટે બનાવ્યું છે, કોઈ ચોક્કસ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સૂત્રની જોડે ગોઠવવા માટે. બાકી લખીશું તો આ જ, બરાબર. x/2 અંડરરૂટ જે હોય તેનું તે, ચિહ્ન સાથે a²/2 1 સમજીને સંકલન log mod x plus root as it is x² plus 4x plus 3 plus c. બસ આ જવાબ છે. હવે આને ગોઠવીને લખવાનો કોઈ મતલબ નથી, રેડીમેડ સ્વરૂપ છે આપણી પાસે. તો એના પછીનો દાખલો બી એવો જ છે, જોઈ લો. એ જ સ્વરૂપ છે, x² plus 4x. પ્રથમ અને મધ્યમ પદ તો એના જ આપે છે, તો અંતિમ પદ બી એનું એ જ આવવાનું ને. એટલે એને પૂર્ણવર્ગ બનાવવા માટે √x² plus 4x plus 4 minus 3dx equal to અંડરરૂટ પહેલા ત્રણ પદો પૂર્ણવર્ગ થઈ ગયા, x plus 2 નો સ્ક્વેર, ઉપરના દાખલા 3 એટલે √3 નો સ્ક્વેર, અચળમાં ચાલે તો ઉપરનું સૂત્ર આવ્યું, ખાલી 1 ની જગ્યાએ આપણી પાસે એડિશનલ પાર્ટ ઇઝ વોટ, ધેટ ઇઝ √3. બાકી કોઈ ફેર છે નહીં. તો લખી લો આ ત્રણ દાખલા, એટલે આપણે આગળ જઈએ. જો પાંચમો દાખલો, આખું સ્વાધ્યાય જ આવું છે. 4 સુધી મેં કરાયા. પાંચમો દાખલો ફરીથી એની એ જ વાત આવી, પણ અહીંયા થોડો ડિફરન્સ આવ્યો. x² નું ચિહ્ન ઋણ છે. આને આપણે અંતિમ પદ ક્યારે નહીં કહીએ, એવું આગળ પણ 1 વાળા જે દાખલા હતા ને, કે 1/x ની દ્વિઘાત પદાવલી હોય તો અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરો, એની માટે પણ વાત કરીએ. તો એમાં પણ આ જ વસ્તુ હતી કે ભાઈ જો x² નું ચિહ્ન ઋણ હોય તો અંતિમ પદનું ચિહ્ન બી ઋણ આવે. વળી x² ને આપણે ક્યારેય અંતિમ પદ નહીં કહીએ, હંમેશા અચળ પદને જ અંતિમ પદ કહીશું. હંમેશા અચળ પદને જ અંતિમ પદ કહીશું. તો આનું અંતિમ પદ શોધવા માટે પહેલું પદ, મધ્યમ પદ અને અંતિમ પદ. અંતિમ પદનું સૂત્ર અહીંયા લખું છું, જોતા રહેજો. મધ્યમ પદનો વર્ગ એટલે 16x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ છે -x². આ સમજાવવા માટે જ મેં આ વસ્તુ લખી છે. 16x² upon -4x², x² ગયા 4 ચોક 16, તો ઉપર બચેगा -4. એટલે આનું અંતિમ પદ ખરેખર -4 હોવું જોઈએ. તો આને કેવી રીતે લખવું જો, ઇન્ટિગ્રેશન અંડરરૂટ -x² ને મેં પહેલા લખ્યું, -4x પણ હતું આપણી પાસે, અને અંતિમ પદ જોઈએ છે -4dx. હવે વસૂલ કરીશું જે કંઈ વધારાનું લીધું છે. આપણી પાસે હતા +1 ને લખ્યા -4, એટલે હું અહીંયા 5 લખું તો 5 - 4 1 થઈ જાય. એટલે પહેલા જે જોઈએ છે એ લખો, પછી એડજસ્ટ કરો. સમજી ગયા કે નહીં? હવે છેલ્લા ત્રણ પદમાંથી માઈનસ કોમન લો છો, સો ઇન્ટિગ્રેશન અંડરરૂટ 5 - x² plus 4x plus 4dx. તો આ થઈ ગઈ x ની પૂર્ણ વર્ગ પદાવલી. અંડરરૂટ 5 એટલે √5 નો સ્ક્વેર माइनस ये हो गया x plus 2 square dx. तो आ આપણું તેનું ત્રીજું સૂત્ર બન્યું
रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर x ના સ્થાને x ની સુરેખ પદાવલી છે તેનું x સમજીને સંકલન કરો તો આનો જવાબ આવશે x બાય 2 અંડર રૂટ જે હોય તેનું તે એટલે આ એટલે આ એટલે આ એટલે જ આ હું આ જ લખીશ હંમેશા 1 ચોપડીમાં પણ આ જ આપેલું હશે x બાય 2 રૂટ એઝ ઇટ ઇઝ ચિહ્ન સાથે a સ્ક્વેર બાય 2 if રૂટ 5 છે a સ્ક્વેર 5 થશે 5 બાય 2 1 સમજીને સંકલન sin ઇનવર્સ x x ના સ્થાને x plus 2 છે upon a is root 5 plus c આખા જવાબને x ના સહગુણક વડે ભાગો પણ અહીં x નો સહગુણક 1 છે એટલે એ ઓટો ભગાયેલું છે ભાગવાની જરૂર નથી આ જ રીતે સાતમો દાખલો પણ છે પણ એમાં અંતિમ પદ થોડું જટિલ આવશે ધ્યાન રાખજો એટલે જ સૂત્ર આપું છું અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે 9x સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ રીત આની આ જાય સ્વરૂપ આના જેવું છે પણ અંતિમ પદ થોડું જટિલ આવ્યું યાદ રાખજો x સ્ક્વેર ઉડી ગયા અને -9/4 તો અહીંયા તમારે થોડું સાદું રૂપ આપવું પડશે રાઈટ ચલો અંતિમ પદ -9/4 હોય તો આ પૂર્ણ વર્ગ પદાવલી બને તો આપણે શું કર્યું બહુ માથાકૂટમાં ના પડવાના બદલે મેં 9/4 ઉમેર્યા +1 હતા હવે -x સ્ક્વેર આ +1 હતા એ -x સ્ક્વેર +3x અને જે આ ઉમેર્યા તે બાદ કર્યા મતલબ જે જરૂર હતી એ પ્રમાણેનું મેં સાદું રૂપ આપ્યું તો છેલ્લા ત્રણ પદ પૂર્ણ વર્ગ પદાવલીના બની ગયા આથી એમાંથી હું પહેલા માઈનસ કોમન લઉં છું અને આ બેનું સાદું રૂપ આપું છું ઇન્ટિગ્રેશન અંડર રૂટ 4 * 4 9 ને 4 13 તો આ થયું 13/4 અહીંયાથી માઈનસ કોમન then it is x square minus 3x plus 9/4 dx હજી તો મેં માત્ર માઈનસ જ કોમન લીધી છે હજી પૂર્ણ વર્ગ સ્વરૂપ લખવાનું બાકી છે હવે આપણે પૂર્ણ વર્ગ સ્વરૂપ લખીએ છીએ સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ અને આમ લખીશું √13/2 નો સ્ક્વેર માઈનસ x માઈનસ 3/2 નો સ્ક્વેર dx तो ये बना √a स्क्वायर माइनस x स्क्वायर ફરી પાછું ત્રીજું સૂત્ર ભાઈ આના જેવો દાખલો છે તો ઓબ્વિયસ સૂત્ર બી એ જ આવવાનું ને √a સ્ક્વાયર માઈનસ x સ્ક્વાયર આ થઈ ગઈ x ની સુરેખ પદાવલી એ છે √13/2 એ x + b એમાં a = 1 છે x નો સહગુણક 1 હોવાથી ભાગવાની જરૂર પડશે નહીં ઓટો ભગાઈ જશે તો એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા x/2 what is x x is x minus 3/2/2 root as it is मतलब आ सीधो આપણે આ ટીકાઈશું 1 + 3x ચિહ્ન સાથે a²/2 આનો વર્ગ એટલે 13/4/2 અને 1 સમજીને સંકલન sin inverse x x છે x minus 3/2 upon a √13/2 plus c x ના સહગુણક વડે ભાગવું છે પણ સહગુણક 1 છે આથી તેને ભાગવાની જરૂર નથી હવે લસા લઈને સાદું રૂપ આપીએ તો ઉપર બે લસા એટલે ઉપર થયું 2x minus 3/2 into under root 1 plus 3x minus x square plus 13/8 sin inverse ઉપર નીચેથી બે લસા લીધા પછી ઉડી ગયા બચેલું સ્વરૂપ આવું આવશે 2x minus 3 2 આને ગુણાશે upon √13 લસાને બે ઉડી ગયા plus c which is our required answer
ક્લિયર પોઈન્ટ. સો જે છે સૂત્રો જ છે, બીજું કંઈ નહીં. સૂત્રો આવડશે દાખલો વાંધો નહીં આવે. હવે અહીંયા તો અંતિમ પદ આપ્યું જ નથી, શોધવું તો પડશે જ. સૂત્ર છે આપણી પાસે, પ્રથમ પદ મધ્યમ પદ, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે 9x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ is 9/4 is 9/4. तो 9/4 उमेरेंगे और बात करेंगे. इंटीग्रेशन √x² प्लस 3x प्लस 9/4 माइनस 9/4 dx. પૂર્ણ વર્ગ બનાવવા પ્લસ 9/4 ની જરૂર છે, અહીંયા માઈનસ 9/4 ની જરૂર હતી. એ જરા ધ્યાન રાખીને લખવાનું. તો પહેલા ત્રણ પદો પૂર્ણ વર્ગ થઈ ગયા. કોના પૂર્ણ વર્ગ થયા? √x પ્લસ 3/2 નો સ્ક્વેર માઈનસ 3/2 નો સ્ક્વેર dx. હવે સીધું સૂત્ર જ લગાડવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો આ સૂત્રનું કામ હું તમને આપી દઉં છું, બરાબર. એના પછી આપણે લઈએ છીએ છેલ્લો અને નવમો દાખલો. નવમો દાખલો હું તમને બે રીતે કરાવું છું, કારણ કે અલગ અલગ ચોપડીઓમાં અલગ અલગ ઓથર પોતપોતાની રીતે એ દાખલો ગણતા હોય છે. બંને રીત સાચી છે, બંને જવાબ સ્વીકાર્ય છે. 1 માઈનસ x² બાય 1 પ્લસ x² બાય 9. પહેલી રીત બતાવું છું, સ્વરૂપ રેડીમેડ છે. હું આને આમ લખું છું, જુઓ, √x² બાય 9 ને હું આગળ લખું છું x/3 નો સ્ક્વેર પ્લસ 1², કારણ કે આપણા સૂત્રને અનુરૂપ આ સ્વરૂપ બને છે √x² પ્લસ a². √x² પ્લસ a² નું સંકલન બધાને આવડે છે. x/2. હવે જુઓ, x ની જગ્યાએ x/3 છે, એને સુરેખ પદાવલી કહો. એને ax પ્લસ b જોડે સરખાવશો તો a 1/3 થશે ને b 0 છે. x/3 પ્લસ 0 સમજી લો. તો x/2, x તો x/3 છે, x/2 રૂટ એઝ ઇટ ઇઝ એટલે 1 પ્લસ x² બાય 9, ચિહ્ન સાથે a² બાય 2 એટલે 1/2. 1 અપોન સમજીને સંકલન log mod x. बोलना x है पर लिखना x/3 है. log mod x प्लस रूट एज इट इज 1 प्लस x² by 9 प्लस c. અને બહુ તો તમે અહીંયા લસા લો એટલે તમારો જવાબ આ 3 છેદમાં લઈ લો તો x/6 આ ફલાણો નીકળો. ધીસ ઇઝ ધ આન્સર. સેકન્ડ મેથડ જે આપણે વાત એ પ્રમાણે હું અહીંયાથી 9 ને કોમન લઉં છું એટલે બહાર 1/9 આયા અને અહીંયા સ્વરૂપ બન્યું √9 + x². કોઈ જગ્યાએ તમને આવું બી જોવા મળે √9 + x². અચ્છા, 9 વર્ગમૂળની બહાર આવશે એટલે 3 થઈ જશે, કારણ કે 9 નું વર્ગમૂળ 3. સો 1/3 ઇન્ટિગ્રેશન અને x². તો અહીંથી હવે કે મારે દાખલો કરાવવાનો ના હોય, તમે બધા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ છો માટે આ કામ તમને આવડે છે, બરાબર છે. તો આ સ્વાધ્યાય આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાય પ્રકરણમાં અનિયત સંકલનના દાખલા હશે ને છે જ. જો કે હું જ કરાવીશ એ વખતે સમજાવીશ, અત્યારે મજા નહીં આવે. હું બધું બહુ સમજાવવાનું છે, કઈ નહીં, એ જ વખતે વાત. તો આજે આ લેક્ચર આપણો અહીંયા સુધી રહેશે. આજે આમ જોવા જઈએ તો પ્રકીર્ણ સ્વાધ્યાય સિવાયનું અનિયત સંકલનનું કામ આપણું પૂરું થાય છે. બધાને ઓલ ધ બેસ્ટ, કારણ કે ઓલમોસ્ટ કોર્સ પતી ગયો એવું કહી શકાય, રાઈટ? તો સી યુ, બાય બાય, ટાટા.